અંબાની આરાધનામાં ભક્તો અનેક શક્તિપીઠોની યાત્રા કરે છે, પરંતુ ગાંધીનગર જિલ્લાના ગિયોડ ગામે આવેલું એક એવું પવિત્ર સ્થાનક છે કે જેને ભક્તો નાના અંબાજી તરીકે પૂજે છે. કહેવાય છે કે અહીં બિરાજિત માં અંબા ભક્તોની દરેક મનોકામના પૂર્ણ કરે છે અને હજારો શ્રદ્ધાળુઓને માતાનો પડચો પણ મળ્યો છે. તો ચાલો દર્શન કરીએ ગાંધીનગર નજીક ગિયોડમાં આવેલા માં અંબાના આ પવિત્ર શક્તિધામના. ગાંધીનગર જિલ્લાના ચિલોડા પાસે હિંમતનગર હાઈવે પર નિર્મિત છે માં અંબાનું એક એવું ધામ જે ન માત્ર અતિ પ્રાચીન છે, પરંતુ હજારો ભક્તોને અહીં માતાનો પડચો મળ્યો છે. આ ધામ છે ગિયોડનું શ્રી શક્તિ મંદિર. ગુજરાતનું પૌરાણિક શક્તિપીઠ કહેવાય છે અંબાજી ધામ, જ્યારે આ મંદિરને ભક્તો નાના અંબાજી તરીકે પૂજે છે, કારણ કે અહીં પણ માતાજીની એ જ પવિત્ર ઉર્જાની અનુભૂતિ થાય છે. ભક્તોના મનની વાત જાણી માં અંબા તેમના પર કૃપા વરસાવે છે. તેથી ગિયોડના અંબાજી મનોકામના પૂરી કરનારી માતા તરીકે ભક્તોમાં પૂજાય છે. આ ધામમાં શક્તિની સ્થાપનાની વાત કરીએ તો આજથી 25 વર્ષ પહેલા પૂજ્ય રવિ મુનિજી મહારાજમાં અંબાની પ્રતિમા લઈને કુહા કણભા મંદિરમાં સ્થાપિત કરવા લઈ જઈ રહ્યા હતા, પરંતુ માતાની ઈચ્છા કંઈક જુદી જ હતી. લોકકથા અનુસાર જ્યારે સંત શ્રી રવિ મુનિજી અહીંથી પસાર થતા હતા ત્યારે માતાએ આ જ સ્થાને બિરાજિત થવાની ઈચ્છા વ્યક્ત કરી. ત્યારે માત્ર એક નાના ઓટલા પર માતાની આ પ્રતિમાની સ્થાપના કરવામાં આવી. આમ તો કોઈ પણ જગ્યાએ પહેલા મંદિરનું નિર્માણ થાય અને પછી ઈશ્વરની પ્રતિમા સ્થાપિત થાય છે, પરંતુ ગિયોડમાં પહેલામાં અંબા બિરાજિત થયા અને પછી ધણપ, દશેલા, છાલા, ગિયોડ, શિવપુરા, કંપા જેવા આસપાસના ગામ લોકોના સહકારથી ધીમે ધીમે આ ધામનું નિર્માણ થતું ગયું. આજે ગિયોડ મુકામે વિશ્વભરમાંથી શ્રદ્ધાળુઓ પધારે છે. માતાજી પ્રત્યે જે શ્રદ્ધા રાખે છે એનું માતાજી ચોક્કસ કામ પૂરું કરે છે. કેમ કે માં એ માં છે, બાકી બીજા બધા વગડાના વા છે એવી કહેવત કહેવાય, બરાબર. એટલે માની પાસે માના લાડકા દીકરા થઈને જઈએ તો માં આપણને અચૂક હાચવે છે. એવા અમારા જીવનના એક બે અનુભવ છે. વર્ષ દરમિયાન ગાંધીનગર, દહેગામ, નરોડા, તલોદ, પ્રાંતિજ, અમદાવાદથી ભક્તો પગપાળા સંઘમાં માના દર્શનાર્થે આવે છે. સમયના પ્રવાહની સાથે મંદિર ટ્રસ્ટ તરફથી ભક્તો માટે સારી વ્યવસ્થા પણ કરવામાં આવી છે, જેમાં ભોજન કક્ષ, વિશાળ હોલ, રસોડું, બાલ ક્રીડાંગણ તથા રહેવાની પણ સગવડ કરવામાં આવી છે. વર્ષ દરમિયાન માં અંબાનો દરબાર ભક્તોની અવરજવરથી જીવંત રહે છે, પરંતુ ખાસ કરીને દર પૂનમે માતાના દર્શનનો ખાસ મહિમા છે. નવરાત્રિની સાથે ચૈત્ર સુદ નોમ તથા આસો સુદ આઠમના દિવસે અહીં ખાસ હોમ હવનનું આયોજન થાય છે. આ ઉપરાંત મંદિર ટ્રસ્ટ તરફથી અબોલ જીવ, જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓ તથા ગરીબ દર્દીઓ માટે અભ્યાસલક્ષી અને આરોગ્યલક્ષી સહાય પ્રવૃત્તિઓ પણ કરવામાં આવે છે. આમ ગિયોડમાં બિરાજિત માં અંબાના આ સ્થાનકમાં ન માત્ર શ્રદ્ધાની સુવાસ મહેકે છે, પરંતુ સામાજિક પ્રવૃત્તિઓ દ્વારા લોકોના હૃદયમાં માં અંબાનું નામ સદાય ગૂંજતું રહે છે. ભક્તિ સંદેશ, સંદેશ ન્યૂઝ, ગિયોડ, ગાંધીનગર.